સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS રૂટ પર બસ દોડાવી 200 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો કર્યો છે. તેને લઈને આપણા સાથે ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠે સર ઉપસ્થિત છે. આપણે જાણવાનો પ્રયાસ કરીશું શું છે સમગ્ર મામલે. જી સર, સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS રૂટ પર બસ દોડાવી 200 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો કર્યો છે. સુરત મહાનગરપાલિકા પાસે 450 ઇલેક્ટ્રિક બસ છે અને કુલ આપણે 352 બસ આપણા BRTS રૂટ પર આપણે દોડાઈએ છીએ. સુરતનો જે BRTS રૂટ છે સૌથી મોટો ગુજરાતમાં ધરાવતી આ સુરત મહાનગરપાલિકા 108 કિલોમીટરનો આપણો ડેડિકેટેડ કોરિડોર છે. હવે આપણે સંપૂર્ણ જે 450 બસ છે 100 બસ આપણે સિટી બસ તરીકે ચલાવી રહ્યા છે અને બીજી આપણી પાસે 400 ડીઝલ બસ છે. હવે સુરત મહાનગરપાલિકાની જે 100% ઇલેક્ટ્રિક બસ BRTSની અંદર જ્યારે આપણે ઉતારી છે તો એના કારણે વાર્ષિક 200 ટન આપણે કાર્બન ડાયોક્સાઇડ આપણે જે ઘટાડો નોંધાયો છે ખૂબ સરાહનીય બાબત છે. આવનારા 2026ના માર્ચ સુધીમાં આપણે હજુ જે 600 બસ આપણે ઓર્ડરમાં છે એ મળી જશે તો આપણે 1100 બસ ધરાવતી સુરત મહાનગરપાલિકા ભારતના સૌથી અવ્વલ નંબરે રહેવાની છે. ત્યારે આજે જે 200 ટનનો ઘટાડો છે ત્યારે કદાચ 500 ટનનો થઈ જશે. ને એટલું જ નહીં, જે ડીઝલની બચત થઈ છે આશરે 15 કરોડ રૂપિયાનો વાર્ષિક જે ડીઝલની બચત થઈ છે. આવનારા દિવસોમાં એ બચત આપણે 50 કરોડ સુધીની જશે. એની સાથોસાથ આપણે જે ગ્રીન બિલ્ડિંગો બનાવી રહ્યા છે એની ઉપર સોલાર પ્રોજેક્ટ આપણે લગાવી રહ્યા છે. એટલું જ નહીં, સુરત મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે બજેટની અંદર અને જે નવી પોલિસી અમલમાં લાવી છે એ વ્હીકલ માટે જે કોઈ કાર ખરીદી કરે કે ટુ વ્હીલર ખરીદી કરે એના માટે જે SMCનો ટેક્સ હતો એ 100% ટેક્સની માફી પહેલા વર્ષે આપી છે. સાથોસાથ જે SMCના પાર્કિંગ હોય એ પાર્કિંગની પણ ફ્રી આપવામાં આવી છે. તો એના કારણે સુરતના નગરજનો હવે એ વ્હીકલ તરફ દોડી રહ્યા છે. એક સમય આવો તો સુરતનો જ્યારે જે રિક્ષાઓ કે પેલું ટેમ્પાઓ એટલે વ્હાઇટ કેરોસીનથી મતલબ શહેરમાં ધુમાડો હતો. આ ભારતીય જનતા પાર્ટીનું અભિનત જ્યારે શાસન આ ગુજરાતની અંદર સુરત મહાનગરપાલિકા ચાલી રહ્યું છે એના કારણે આટલા મોટા સુધારા આવ્યા છે. એના માટે જે નગરના જે રહીશો છે એમના માટે આ પર્યાવરણ માટેની ખૂબ મોટી ચિંતા હતી એ ચિંતા આપણે દૂર કરી છે. એક મોટું પગલું અને ગ્રીન રૂટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે પાલિકા ગ્રીન ટ્રાન્સપોર્ટ અને ગ્રીન જે સોલાર એનર્જી ઉત્પન્ન કરવા માટેની જે પલ શરૂ કરી છે. આપણે તો હમણાં તમે જો તો અલથાણ ડેપોમાં આપણે 100 kVનો મતલબ સોલાર સિસ્ટમ આપણે ત્યાં લગાવ્યો છે. હમણાં આપણે વેસુ લગાવવાના છે, પાસોદરા લગાવવાના છે, ઉત્તરાયણ લગાવવાના છે. અને સુરત મહાનગરપાલિકા હજુ પણ આપણે જે બિલ્ડિંગો છે સ્કૂલ કોલેજો મતલબ આપણે જે કંઈક આપણી સરકારી જે બિલ્ડિંગો છે એની ઉપર પણ એ પલ થઈ રહી છે અને સુરત મહાનગરપાલિકા ગ્રીન પોલિસીને આગળ વધારે. છેલ્લો પ્રશ્ન, બસ હોય કે સિટી બસ BRTS બસ હવે મેન્ટેનન્સમાં પણ હવે ખૂબ ઘટાડો થશે. જે EV બસ હોય તો એમાં મેન્ટેનન્સ બહુ ઓછું થઈ જાય છે. કારણ કે ડીઝલ બસ હોય એનામાં ઇન્જિન હોય, એનામાં આ બેટરીથી મતલબ આ બસ ચાલતી અને બેટરીનું એની આયુષ્ય મતલબ 10-15 વર્ષનું છે. એટલે એમાં મેન્ટેનન્સ બહુ ઓછું હોય છે. તો આ હતા ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠે સર. તેમને જણાવ્યું કે બસ BRTS કે મેન્ટેનન્સમાં બસોમાં હવેથી ઘટાડો પણ જોવા મળશે. જેને લઈને હવે કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડો થયો અને સુરત મહાનગરપાલિકા દ્વારા BRTS રૂટને ગ્રીન રૂટ જાહેર કરવામાં આવ્યો છે. યુગ અભિયાન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, સુરત.